લાવો ભાભી, શું કામ કરવાનું છે? આ બધું છે ને સરખું મૂકી દે, બાકીનું તો મેં કરી નાખ્યું છે. એક મિનિટ ભાભી, આ સોનાની ચેન નવી લીધી લાગે. હા, રાજેશને કેટલા સમયથી કહેતી હતી, કાલે કરાવી દીધી. પણ પપ્પાને ને ખબર છે? માં એ લોકોને ખબર હોય કે ના ખબર હોય, શું લેવા દે. પેલા તું એમ કે કેવી છે? ચેન તો સરસ છે, પણ ફેમિલીમાં સંયુક્તમાં રહીએ છે તો મમ્મી પપ્પાને ને ખબર તો હોવી જોઈએ ને. હા તો કહી દઈશું ને, એમાં શું થઈ ગયું? શું તું પણ બહુ મોંઘી લાગે છે હે ને? 1.5 તોલાની છે. મને એવું કેમ લાગે છે કે તમે ખોટું બોલો છો, કંઈક તો છુપાવો છો. ખોટું શું બોલું છું એમાં હું? રાજેશે કરાવી દીધી છે તો એમાં ખોટું શું બોલ્યું? ઓહો, મને એવું કેમ લાગે છે કે તમે કંઈક રાજ છુપાવી રહ્યા છો. શું તું પણ? આ તો છે ને એમને કેટલા સમયથી હું કહેતી હતી કે મારે છે ને સોનાની ચેન કરાવી છે, સોનાની ચેન કરાવી છે. પણ એ કહેતા હતા કે થોડી બચત ભેગી થાય ને પછી કરાવીશું. તો હમણાં સેટિંગ હતું તો કરાવી નાખી. અમને તો કોઈ કરાવી દેવા વાળું છે જ નહીં. અમારે તો બધાને પૂછી પૂછીને કરવાનું આવે ઘરમાં. તો કહેવા શું માંગે છે? એ જ કે ઘરમાં તમે ખબર પડ્યા વગરનું તમે આ બધું કરો છો, ચેન લઈ આવો છો, બધું તો અમારી મરજી, અમારા પૈસા. અમે ગમે ત્યારે ચેન કરાવીએ, માળા કરાવીએ, બુટ્ટી કરાવીએ, બંગડી કરાવીએ, એ બધું અમારે જોવાનું છે. તને શું વાંધો છે? એક મિનિટ, તમારા પૈસા એટલે તમે શું અલગથી પૈસા લાવો છો? હા, એવું કહી શકે કે આ મારા અલગથી બચત કરેલા પૈસા છે. કેમ? મારા પૈસા છે ને એની કરાવી છે. તમારા પૈસા કે પછી ઘરમાંથી ચોરી ચોરી કરીને ભેગા કરેલા એના પૈસાની? બસ અને હવે બહુ વધારે બોલી રહી છે. વધારે કઈ નથી, જે સાચું છે ને એ જ કહું છું. અરે મારા પૈસા છે, હું ગમે ત્યાંથી લઉં, મારા પપ્પાએ આપ્યા છે. જા હવે. હવે પપ્પા ઉપર આવી ગયું. પહેલા તો એમ કીધું કે મેં મારી બચેનમાંથી કરાવેલા છે. એની પહેલા એવું કીધું કે મને રાજેશે કરાવી આપી છે ને હવે મારા પપ્પાએ આપ્યા છે. ખોટું બોલવાનું રહેવા તો મને બધી ખબર પડે છે. પહેલા તો છે ને સરખી રીતે વાત કર. આ તું જે રીતે વાત કરે છે ને તારી જેઠાણી છે, આવી રીતે વાત કરવાની જરૂર નથી. અને મારી મરજી, મારા પૈસા છે. મારા પપ્પા આપે, રાજેશ આપે કે ગમે તે આપે, એ અમારે જોવાનું છે. તમારી પાસેથી તો પૈસા નથી લીધા ને. અને રહી વાત આપણે સાથે રહીએ છીએ એની, તો સાથે રહીએ છીએ ને તો ઘરના પૈસા નથી વાપરીએ. અમારા પૈસા છે આ. બસ હો ભાભી, તમારાથી નાની છું એનો મતલબ એમ નહીં કે તમે મને દબાવીને રાખશો. આ તમે જે બધું કરો છો ને એ મારે મમ્મી પપ્પાને ને અભયને વાત કરવી જ પડશે કે તમે ઘરમાંથી ચોરી ચોરીને પૈસા ચોરો છો અને આ બધી વસ્તુઓ કરાવો છો. ચેન, બુટ્ટી, બંગડી. તારે જે કરવું હોય ને કર, બીતી નથી તારા. આ તો કરીશ જ તે. હોય પી ગઈ સવાર. તો ઘરમાં પોતપોતાની મરજી કરવી છે, જઈ હોય તો આમ ને તેમ ને. હું કોઈના દબાવમાં રહું એમ શું કઈ? એક તો મારા વરને ખબર નહીં હું છે ને જઈ હોય ને તો આમ ને તેમ ને. બધાને પોતપોતાની મરજી કરવી લાગે ઘર. ઓ મહારાણી, શું છે આ સવારમાં શું માંડ્યું છે? હે, આ શું બબડ કરે છે તું? બબડું નહીં તો શું કરું? કેમ શું કરું? શું તું કપડા સૂકવે છે તો તારું કામ પતાવ ને શાંતિથી. હા તો હું મારું કામ જ કરું છું ને. સવારમાં તમારા ભાભીએ મારું મગજ ખરાબ કરી નાખ્યું. અચ્છા, ભાભીએ મગજ ખરાબ કરી નાખ્યું એટલા માટે તું આજુબાજુમાં બધા લોકો સાંભળે એવી રીતે બોલી છે એમ? કોને આજુબાજુમાં સંભળાય છે મને એમ કહો તો? શું થયું છે માંડીને વાત કર તો ખબર પડે કઈ. તમને વાતની ખબર છે કઈ? તમારા ભાભીએ નવો સોનાનો ચેન લીધો છે. લીધો હશે, હવે એમાં શું થઈ ગયું? ભાભીએ ચેન લેવું હતું તો લઈ લીધો. મને પણ સોનાનો ચેન લેવો છે. ગાંડી થઈ ગઈ છે કે શું? સોનાનો ચેન લેવો છે મતલબ કે એ ભાભીએ જે કઈ પણ ઘરમાં કર્યું એવું તારે સેમ ટુ સેમ કરવું જ પડે એવું જરૂરી છે કે? કેમ ના લઈ શકું હું પણ? હે, સોનાના ચેનની વાત કરે છે. સોનાનો ભાવ ખબર તને કે ક્યાં પહોંચ્યો છે સોનાનો ભાવ? બધી વસ્તુમાં સરખામણી કરે એમાં મેં તને ના નથી પાડી, પણ આ કઈ સરખામણી કરવાની વસ્તુ છે? એને તું કઈ નાની કીકલી છો? અરે ઘરમાં વહુ બનીને આવી છે તો કઈક સરખી રીતે રહેતા તો શીખ તું. હું સરખી રીતે નથી રહેતી તમે એમ કહેવા માંગો છો?
એને લીધો છે ને એટલે મને લેવો જ છે, તમે ગમે એમ કરો. પણ કઈ વાતનું લોજિક છે? એ કાલે કૂવામાં પડવા જશે તો તું જઈશ? હે બોલ ને. ભાભી ઘણી બધી વસ્તુમાં બહુ એડજસ્ટ કરીને જીવન જીવે છે, તને કેમ નથી દેખાતું? તો તું પણ એવી રીતના ઘણી બસ, જગ્યાએ બસ. એડજસ્ટ કર ને. એ કેમ એડજસ્ટ કરે છે ને ઈ તો મને ખબર છે. શું ખબર છે તને? બોલ. એને ચેન કઈ રીતે લીધો એ ખબર છે તમને? કઈ રીતે લીધો? ઘરમાંથી ચોરી કરીને લીધેલો છે. ઘરમાંથી? તને પેલા પ્રથમ તો છે ને વાતની જાણ ના હોય ને તો અધૂરો ઘડો છલકાય ગણો, બરોબર? એમાં અધૂરામાં વધારે છલકાવવાની જરૂર નથી. તું પેલા સરખી રીતે ભાભીને પૂછ કે શું કામ આવ્યું છે ચેન, ક્યાંથી આવ્યો છે ચેન, કોણે આપ્યો છે. કઈ ખબર નથી ને ડાયરેક્ટ જ તે કે એને ઘરમાંથી પૈસા ચોરીને લીધો. હે તે જોયા જ ક્યારે ભાભીને કે ભાઈને ક્યારે ઘરમાંથી કોઈ વસ્તુ લેતા? મેં બધું પૂછ્યું તું. પેલા કે મને મારા પતિ રાજેશે લઈ આપ્યો, પછી કે મેં મારા બચતમાંથી કરેલા પૈસામાંથી લીધો, અને પછી તો છેલ્લે એવું કીધું કે મને મારા પપ્પાએ પૈસા આપ્યાથી એમાંથી લીધો. કેટલું ખોટું બોલે છે, કેટલું ખોટું બોલે છે. ક્યારેય ખોટું બોલે નહીં ભાભી, પણ તને એવું શું કામ લાગે છે ને એ જ નથી સમજાતું. અને આમ પણ એમણે ચેન લીધો તો લીધો, તું શું કામ ને ખોટે ખોટી એમાં માથાકૂટ કરે છે? તું તારું કામ પતાવ ને. મને પણ ચેન જોઈએ છે. અરે શું ચેન જોઈએ છે? જો આવી ખોટી જીત છે ને હું ચલાવી નહીં લઉં. અને આ કઈ નાની સૂની વાત નથી. જો ચેન બેન ની વાત છોડ, મારે અત્યારે ઓફિસ જવાનું લેટ થાય છે ને તું તે છે ને ખોટી રીતે ઘરમાં માથાકૂટ ના કરતી આ ચેન ની વાતને લઈને. હા, માથાકૂટ તો હું એક જ કરું છું. ઘરમાં ખરાબ તો હું જ છું. બધાના નજરમાં હું જ ખરાબ થાવ છું. આ દેખાય જ છે, આજુબાજુ વાળા લોકો જોવે છે તું જેવી રીતના અહીંયા બધી માથાકૂટ કરે છે ને બધાને બધી ખબર પડે જ છે. હવે ને શાંતિથી રહેવું હોય ને તો ઘરમાં શાંતિથી રહે, ખોટી માથાકૂટ મને ના જોવું. એ જે હોય એ. મને ચેન જોઈએ એટલે જોઈએ. ભાભીએ લીધો છે એટલે મારે લેવો છે. તમે ગમે એમ કરો, પૈસા ઉછીના લાવો, ઘરમાં ચોરી કરો, ગમે એ કરો, મારે ચેન જોતો છે એટલે જોતો છે. બસ 100 વાતની એક વાત. હું બીજું કાંઈ સાંભળવા નથી માંગતી ને મને જેટલી સમજાવવું હોય ને એ બધું પાણીમાં વ્યર્થ જાય છે. ઠીક છે, હું જાઉં છું. દેખાય જ છે કે બધું પાણીમાં વ્યર્થ જ જઈ રહ્યું છે. અને તો કૂતરું કરડવા જશે ને તો આ સામી કૂતરાને 2 બટકા ભરી લેવાની છે. હા મોટી બેન, અરે એમાં એવું છે કે મારી તબિયત બરાબર નથી અને સુધીરને કંઈક કામથી બહાર જવાનું છે, તો ચાંદલો તું ત્યાં કરાવી દેજે, પછી જે હશે એ સમજી લેશું. અરે ના એવું નથી, વહુ પોતાના કામમાં હોય, એના પિયરમાં લગન છે તો હા હા કાંઈ નહીં, પછી શાંતિથી વાત કરું બેન. હા હા હો, જય શ્રી કૃષ્ણ. આ લગનમાં જવાય એમ નથી એટલે પછી ચાંદલો કરવાનું કહી દઉં ને તો વ્યવહાર સચવાઈ જાય. હા, તને લગ્નના ચાંદલાની ને વ્યવહારની ખબર પડે છે, ઘરમાં શું ચાલે છે એને ખબર છે? કેવી વાત કરો છો? મારા ઘરમાં શું ચાલી રહ્યું હોય મને ખબર ન હોય તો બાજુવાળા કાંતા માસીને ખબર હોય. બાજુવાળાને ખબર પડે ને એ પહેલા હું તને જણાવી દઉં. હમણાં આવતો હતો ને બહારથી, મને અભય સામો મળ્યો. એ બબડતો હતો, મેં એને પૂછ્યું તો કે સોનાના ચેન ને આ બધી વાતો કરતી હતી, બે બૈરાઓનો ઝઘડો થયો છે. તને કાંઈ ખબર નથી? મને બેમાંથી એ કઈ વાત નથી કરી, અને કદાચ ઝઘડો થયો હશે ત્યારે હું ઘરમાં નહીં હોઉં, મંદિરે ગઈ હોઈશ, તો જ મને વાતની ખબર ના હોય ને. બાકી ઘરમાં કોઈ વસ્તુ બને અને મને ખબર ન હોય એવું તો ન જ બને. એ મેં અભયને ઉભો રાખીને પૂછ્યું, ભાઈ વાત શું છે, મને માંડીને કર તો હું ઘરે જાઉં છું કે ખબર પડે. તો કે આ મોટા દીકરા રાજેશે વહુને ચેન કરાવી આપ્યો. ક્યાં છે રાજેશ? ક્યાં છે? શું? રાજેશ? બેટા રાજેશ? હા મમ્મી, બોલો ને. હું શું સાંભળું છું બેટા? શું? આપણા ઘરમાં તમે લોકો એટલા બધા મોટા થઈ ગયા છો કે હવે મા બાપને કોઈ વાત જ નહીં કરવાની. અરે પણ કઈ વાતની વાત કરો છો એ તો કહો. બેટા, આ ઘરમાં આપણે સંયુક્ત ફેમિલીમાં રહીએ છીએ. કઈ પણ વસ્તુ લાવીએ ને તો 2 લાવવી પડે, જેના કારણે ઘરમાં પ્રોબ્લેમ ન થાય. અને આ સાડી સુધીની વાત હોત તો કંઈક સમજ્યા. અરે તું આ વહુ માટે ચેન લઈ આવ્યો અને તે નથી તારા પપ્પાને કીધું, નથી મને કીધું. હા, એના હિસાબે કેટલો મોટો ઝઘડો ચાલે છે તને ખબર છે? ઝઘડો? એમાં શું ઝઘડો કરવાની વાત છે? જણાવો. તને કાંઈ ખબર જ નથી ને? મને ઝઘડાની કાંઈ ખબર નથી. તો સાંભળ, આ કવિતા વહુના ગળામાં ચેન જોયો નેહા વહુએ, એટલે એને સ્વાભાવિક રીતે પૂછ્યું કે ભાભી તમે નવો ચેન લીધો? આપણે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ
તો પછી તમે એકલાએ ચેન લીધો, મારે કેમ નહીં? તો કે મને રાજેશે લઈ આપ્યો. તો શું તે લઈ આપ્યો છે? અરે હું સાથે જઈને કરાવી આપું એટલે કે બધું જો એમાં શું હતું કે કવિતાના પોતાના પૈસા ભેગા કરેલા હતા અત્યાર સુધી, બરાબર છે, થોડા એના પપ્પાએ નાખ્યા અને પછી વધઘટ હતા એ મેં થોડા નાખી દીધા. એકચ્યુઅલમાં એના પૈસાનો જ મેં ચેન્જ કરાવીને આપ્યો છે. બેટા, જો ચેન શું કામ કરાવી આપ્યો એ સવાલ નથી, અથવા તો પૈસા કોણે નાખ્યા એ પણ સવાલ નથી. માનું છું કે એ વહુની બચતના જ પૈસા હશે અને થોડા ઘણા ઘટતા એના પપ્પાએ નાખ્યા હશે. પણ આ ઘરમાં બે વહુ છે, આપણે વારા તારા કરીએ તો ન ચાલે ને. પણ આમાં વારા તારાની વાત જ ક્યાં આવી મમ્મી? હવે એના પૈસા હતા, એને જે કરાવવું હોય તે કરાવે. નેહાના પૈસા હશે બચતના, તો અમે એમાંથી માંગવાના છીએ. એને કહો ને જે કરાવવું હોય તે કરાવી લે. બેટા, સમજમાં ફેર હોય છે. હું તને જે સમજાવવા માંગુ છું એ તું સમજવા નથી માંગતો. હું સમજુ છું, પણ તમે સમજવાની કોશિશ કરો કે કવિતાના પૈસા હોય અને એમાંથી કોઈ વસ્તુ લાવે તો નેહાએ એમાં વારો તારો કરવાનું કે ખોટું લગાડવાની વાત જ નથી. હા, હું માનું છું કે મારાથી કહેવાનું રહી ગયું, મારે તમને કેવું જોઈતું હતું, પણ એ વસ્તુ અલગ થઈ ગઈ અને જે નેહા કહે છે એ વસ્તુ અલગ છે. અરે વાત સાંભળી, કવિતા પાસે બચતના પૈસા હતા એ પણ માની લીધું, ઘટતા એના પપ્પાએ આપ્યા હશે એ પણ માની લીધું, પણ તે જે પૈસા ઉમેર્યા છે ને એ તો આ ઘરમાંથી જ ઉમેર્યા હશે. એ વાતનો વાંધો છે આ વહુને. પપ્પા 2-5 હજાર રૂપિયા નાખ્યા હોય ને, કઈ અડધા પૈસા તો નહીં નાખ્યા હોય ને. 2-5 હજાર એટલી મોટી વસ્તુ છે, એટલાની તો એ લોકો સાડીઓ લઈ આવતા હશે. નેહા શું ખર્ચો નથી કરતી? અભય ને એ લોકો ફરવા જાય તો હું ક્યારે બોલું છું કે એ લોકો ફરવા ગયા? અરે બેટા, ધીમે ધીમે બોલ. જે થયું તે ભલે થયું, પણ હવે બીજી વાર આવું ન થાય ને એનું ધ્યાન રાખજો. હવે બીજી વાર આવું થાય શું કામ? હવે તો મને ખબર પડી ગઈ ને કે આ ઘરમાં કઈ પણ કરવું હોય ને તો બધાની પરમિશન લેવી પડે. અરે પરમિશન, બેટા, પરમિશનની વાત જ નથી. કઈ નહીં, રહેવા દે. અત્યારે છે ને એના મગજમાં વાત નહીં ઉતરે. સંયુક્ત કુટુંબમાં કઈ રીતે રહેવું જોઈએ, કઈ રીતે વસ્તુઓ લાવવી જોઈએ ને એને ખબર નથી ને, એટલે એ નહીં સમજે. જવા દે. હું પણ બહારથી આવ્યો છું અને આ લમણા ચીકમાં છે ને મારું મગજ ખવાઈ ગયું છે. હું મારા રૂમમાં આરામ કરું છું. તો મૂકી દે, એ જે ક્યાંય નથી મૂક્યું. રાજેશ, શું કરો છો તમે? શાંતિ રાખો. અરે પણ શું થયું? આટલું બધું ટેન્શનમાં શું શોધે છે? રાજેશ, મારી સોનાની ચેન નથી મળતી. આ તો ક્યાંક ઘરમાં જ હશે ને, ક્યાં જવાની, ક્યાં મૂકી હતી છેલ્લે યાદ કર. હું નાવા ગઈ ને ત્યારે અહીંયા મૂકીને ગઈ હતી કેન્ડી, તો બહાર આવીને તો ત્યાં નહોતી. મને થયું કદાચ મારાથી ભૂલ થતી હશે, કબાટમાં છે. કબાટમાં મેં ચેક કર્યું પણ મારી સોનાની ચેન ક્યાંય નથી. તે બરાબર બધે જોયું? બધે જોયું, આ 5મી વાર જોઉં છું પણ ક્યાંય નથી. રાજેશ, ચેન ક્યાં ગઈ છે? મારાથી આટલું પણ ધ્યાન નથી રખાતું. સોનાની વસ્તુ આવી રીતે ત્યાં મૂકીને કોણ જાય? અને કઈ બુદ્ધિ જેવું છે કે નહીં? આ ચેનના લીધે ઘરમાં કેટલી મગજમારીઓ ચાલે છે અને તમે કહી દીધું કે ચેન નથી મળતી. હા તો ઘરમાં જ હતી ને, ઘરમાં મને થોડી ખબર હતી. પણ તારે ત્યાં મૂકવાની શું જરૂર હતી? વ્યવસ્થિત ખાનામાં મૂકીને નથી જોઈ શકતી? મેં અહીંયા મૂકી હતી એવું વિચારીને કે આપણું જ ઘર છે ને, આપણા ઘરમાં કોણ ચોર છે. પણ હવે ખબર પડી ગઈ મને કે ચેન ક્યાં ગઈ છે. ક્યાં? નેહા પાસે છે. હા, પોતાની ભૂલ બીજા પર ઢોળી દેવાની. તારાથી ક્યાંક મુકાઈ ગઈ, હવે નથી મળતી એટલે નેહાનું નામ આપે છે. રાજેશ, વિચાર કરો, આ સોનાની ચેન લીધી આપણે તો એને કેટલી બબાલ કરી. એને એમાં ઈર્ષા તો થાતી જ હતી ને. નક્કી અહીંયા સોનાની ચેન પાડી ગયા છે અને બૂચ મારી લીધી એને. હું છે ને એને છોડવાની નથી. અરે કોઈ ઘરમાં ને ઘરમાં આવું કરતું હશે. તું જરાક લોજિક વાળી વાત તો કર. કોઈ ઘરમાંથી ચોરી કરે અને કોઈને ખબર પણ ના પડે એવું કઈ બને? બની શકે. ત્યારે અહીંયા કોઈ નહોતું અને મને 110% ખાતરી છે કે આ બધાની પાછળ છે ને નેહા છે. નેહાએ ચોરી કરી લીધી, એમ પણ એને ગમતું નહોતું ને. તારે વિચાર્યું નહોતું કે આવું કરશે, પણ આજે છે ને, આજે તો છે ને એનો વારો છે. આજે એને મૂકવાની નથી. ક્યાં છે એવડી? પણ એવી રીતે તું પૂછીશ અને શું કબૂલ કરી લેશે? એવી રીતે તો એ કબૂલ નહીં કરે. એને માનવું જ પડશે. એની સિવાય કોણ સોનાની ચેન લઈ? એને એકને જ વાંધો હતો ને, એને જ મોબાઈલ ચાલુ કરી હતી. હા, પણ
તું એને સામેથી જઈને પૂછીશ કે નેહા તે મારી ચેન લીધી અને એ કહેશે કે હા ભાભી મેં લીધી, એવું કરશે? નહીં માને, ખોટા ઘરમાં ઝઘડા જ થશે. બીજો કોઈ રસ્તો વિચારવો પડશે. હવે તો ઝઘડા થાય ને તો ભલે ઝઘડા થાય, બાકી આજે તો એનો વારો છે. બોલાવડાવીને રહો, ચેન કવિતા- લઈને રહો. નેહા 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 તને શું લાગે છે કે તું કાંડ કરી નાખીશ ને કોઈને ખબર નહીં પડે એમ? શેના કાંડ પણ? ચેન ક્યાં છે? મારી ચેન લાવ. તમારી ચેન? તમારી કઈ ચેન? એ જ ચેન જેના પર તારી નજર હતી, જે મેં ગળામાં પહેરી હતી કાલે, અને આજે તે ચોરી કરી લીધી છે. આ તમે શું બોલો છો? ગાંડા થઈ ગયા છો કે શું? હું ગાંડી નથી થઈ ગઈ. સીધી રીતે છે ને મારી ચેન પાછી આપી દે. મને ખબર છે કે તે જ ચોરી કરી છે. પણ તમારી ચેન ચોરી કરીને મારે શું મળવાનું છે? અને એક મિનિટ, હજુ તો તમે ચેન લીધી અને એટલી વારમાં ચોરી પણ થઈ ગઈ. વાહ! મને નહોતી ખબર ને કે ઘરમાં ચોર પણ છે. જો સીધી રીતે છે ને મારી ચેન નહીં આપે ને તો હું પોલીસને બોલાવીશ. તમારે જેને બોલાવો ને એને બોલાવી લો, પણ મેં તમારી ચેન નથી ચોરી, બરોબર છે? તને નહોતું ગમતું ને કે મારી પાસે ચેન આવી એટલે આવું બધું કરે છે ને મમ્મી જેને કહો સીધી રીતે મારી ચેન આપી દે, બાકી મજા નહીં આવે. પણ મેં તમારી ચેન લીધી નથી અને તમારી ચેન લઈને મારે શું છે? અરે શું થયું છે? મને કોઈ કહેશે જરા. મમ્મીજી મારી ચેન નથી મળતી અને એ ચેનની ચોરી છે ને આણે કરી છે. તે એને જોઈ ચેન લેતા? મમ્મીજી હું નાવા ગઈ હતી અને ત્યાં વોશ બેસિન ઉપર મૂકીને ગઈ હતી. નાઈને બારી આવીને તો ત્યાં ચેન નહોતી અને ઘરમાં આ ચેન થી વાંધો કોને હતો? એક જ વ્યક્તિને, નેહાને. અરે શાંતિથી વિચાર, તારાથી ક્યાંય ચેન મુકાઈ ગયો હશે. 5 વાર બધે ગોત્યું મેં પણ ચેન ક્યાંય નથી મળતી. આટલા વર્ષોથી આપણા ઘરમાં ક્યારેય ચોરી નથી થઈ, તો આપણે નેહા ઉપર તું આ જે રીતના આક્ષેપ કરે છે ખોટા છે. મમ્મીજી એટલા વર્ષોથી કોઈને વાંધોય નહોતો ને, આ ચેન તો મારી હમણાં આવી. તમે જ લઈને કસે મૂકી દીધી હશે અને મારી ઉપર ચોરનો ઇલ્ઝામ લગાવવા આવી ગયા છો. 2 મિનિટ બેટા, હું વાત કરું છું ને. જો આ ચેન જેવી બાબતમાં આટલું જોર જોરથી બોલીને માથાકૂટ કરવાની જરૂર નથી. આપણે ત્રણે મળીને શાંતિથી શોધીએ, મળી જશે. ખોટી ચેન નહોતી, સાચી હતી. મને ખબર છે કે તને ગુસ્સો છે, તારો ચેન ખોવાયો છે. હમણાં મળી જશે ને એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. તું તારા કબાટમાં શોધી લે, હું મારા હિસાબે જોઉં છું, એના હિસાબે જોશે. સારું, ચેન ગોતીએ છીએ. જો તારી પાસેથી નીકળી ને તો યાદ રાખજે, મારા જેવી ભૂંડી કોઈ નહીં થાય. આ તો જોઈએ ક્યાંથી મળે છે ને ચેન. મમ્મીજી એકવાર તમારા કહેવા પરથી હું જવા દઉં છું. આપણે ચેન ગોતીએ છીએ પણ મારી ચેન ન મળી ને તો હું પોલીસને બોલાવીશ. તારા કબાટમાં જોઈ છે. બેટા જો સાચું કે છે કે તે તો ચેન નથી લીધો ને? મમ્મીજી તમે પણ મારી ઉપર શક કરો છો? અરે શક નથી કરતી બેટા, હું તને ખાલી પૂછું છું. જો બેટા કદાચ ચેન તને ગમતો હતો અને તે રાખી લીધો હોય તો મને વાત કર, હું વાતને આખી વાળી લઈશ. તું જરાય ચિંતા નહીં કરતી. મમ્મીજી મેં ચેન લીધો જ નથી અને મને પણ નથી ખબર કે એ ચેન ક્યાં છે. મમ્મીજી બધે ગોતી લીધું હજુ એ મારી ચેન નથી મળી. આણે છે ને ચોરીને મને લાગે છે કે ક્યાંક વેચી પણ દીધો હશે. તમારા ચેન ચોટાડ્યો છે, ચોરટી 1 નંબર ની. મેં તમારો ચેન નથી લીધો. નથી લીધો કેવાથી કઈ થઈ નહીં જાય. તું ચોર છે, હતી ને રહી છે તે 1 નંબર ની ચોરટી છે. મમ્મીજી આ ચોર છે તું. મારે છે ને હવે આ ઘરમાં જ નથી રહેવું. હું જાઉં છું આ ઘર છોડીને. વાહ, ઘર છોડીને જવું છે ને? ચેન તો ચોરી કરી જ લીધો છે, પછી શું કામ અહીંયા રહેવું જોઈએ? અરે તું શાંતિ રાખ ને. કીધું ને મળી જશે તારો ચેન. હા, તું તારા રૂમમાં જઈને આરામ કર જા. બીજે ચેન નથી મળતો. કીધું ને મળી જશે, જા તું. જા. ચોર જો બેટા એમાં ઘર છોડીને ન જવાનું હોય. મારી વાત સાંભળ, હું બધું સરખું કરી દઈશ. હા, તું જરાય ચિંતા નહીં કરતી. ના મમ્મીજી હવે મારાથી આ બધું સહન નથી થતું. હું જાઉં છું આ ઘર છોડીને. આ દુનિયામાં શું ચાલે છે ને એ જોવાની જરૂર નથી. આપણા ઘરમાં શું ચાલે છે ને એ જરા જોવો તો વધારે સારું. બોલ શું ચાલે છે ઘરમાં? તમે આ ઘરમાં નથી રહેતા? તમને ખબર જ નથી કે આ ઘરમાં શું ચાલી રહ્યું છે? હા, મને ખબર છે કે આ બે વવા વચ્ચે ઝઘડા ચાલી રહ્યા છે. પણ આ ઝઘડા ક્યાં સુધી પહોંચશે એની તો તમને ખબર નહીં હોય ને.
કેમ વળી પાછું આજે થયું કઈ? જો સુધીર, તમે આ ઘરના વડીલ છો. આ ઘરમાં જ્યારે છોકરાઓ વચ્ચે મગજમારી થાય કે મારી કે વહુ વચ્ચે મગજમારી થાય તો તમારે ઢાલ બનીને ઊભું રહેવાનું હોય. એની જગ્યાએ તમે દરેક વાતમાં હાથ ઊંચા કરી દો છો કે ના, એ લોકો રીતના જોઈ લેશે, આમાં આપણે ન પડવાનું હોય, આમાં આપણે ન બોલવાનું હોય. અરે વહુઓ આપણી છે, દીકરા આપણા છે, તો આપણે ધ્યાન નહીં આપીએ તો કોણ પાડોશી ધ્યાન આપશે? અરે હાથ ઊંચા કરી દેવાનો સવાલ નથી, ન બોલવાનો કોઈ પ્રશ્ન નથી. પ્રશ્ન ખાલી એટલો જ છે કે ઘરમાં તમારા બૈરાઓ વચ્ચે જો સોલ્યુશન આવી જતું હોય તો મારે બોલવાની શું જરૂર છે? એટલા માટે હું કઈ નથી બોલતો. ઠીક છે, હાથ ઉપર હાથ ધરીને બેસજો. નેહા વહુ ઘર છોડીને જવાની વાત કરે છે કારણ કે કવિતા વહુનો ચેન ખોવાઈ ગયો છે, બરાબર? અને ચોરીનો ઇલ્ઝામ કવિતા વહુએ બધો જ નેહા વહુ ઉપર નાખ્યો છે. એટલે હવે તમે હાથ ઉપર હાથ ધરીને બેસો. લેડીઝ બધું પતાવી દેશે, અને નહીં પતે ને તો નેહા વહુ ભલે એના પિયર જતી રહે. પણ હું એમ કહું છું કે આ ચેનની જે ચોરીની વાત છે અને આ નેહા વહુ ઘર છોડવાની વાત કરે છે, તો અભય એને કઈ સમજાવશે ને તો એ માની જશે. એમાં એટલે જ કહું છું, તમે હાથ ઉપર હાથ ધરીને બેસો. અભયને સમજાવવું હોય તો સમજાવશે, ન સમજાવે તો કઈ નહીં. ભલે ઘર વેર વિખેર થઈ જાય, બાયુની વાતમાં તમે થોડા બોલો. હા, શાંતિ રાખ. તું છે ને થોડીક શાંતિ રાખ. હું આ નેહવા ઘર છોડવાની વાત કરે છે ને એ નોબત નહીં આવે, હું એને સમજાવીશ. એને ઘર છોડવા નહીં દઉં. જ્યાં સુધી વાત મારા હાથની હતી ને ત્યાં સુધી તો મેં બચાવવાની જ કોશિશ કરી છે. જ્યારે માથા ઉપરથી પાણી જાય ને ત્યારે મારે તમને કેવું પડે ને તમારે આ લોકોને કેવું પડે. ઠીક છે, હું હમણાં નેહા વહુ સાથે વાત કરીશ અને એને પિયર જતા રોકીશ. ઠીક છે. ક્યાં છે? રૂમમાં છે ને? હા, વાત કરી લો અને જે હોય એ પતાવો હવે. હા. નેહા બેટા, તું આ શું કરે છે? કઈ નહીં પપ્પા, હું મારા પિયર જાઉં છું. પિયર? પણ બેટા, તારે આ ઘર છોડી અને પિયર જવાની શું જરૂર છે? કેમ કે આ ઘરમાં મને નથી ગમતું. ભાભી રોજ મારી ઉપર કઈ ને કઈ ઇલ્ઝામ લગાવ્યા રાખે છે, અને આજે તો ચોરીનો ઇલ્ઝામ લગાવી દીધો છે કે મેં એની ચેન ચોરી છે. તો બેટા, મને બધી જ ખબર છે તમારી બંને દેરાણી જેઠાણી વચ્ચે નાની નાની બાબતોમાં ઝઘડા થાય છે, અને છેલ્લા આ 2-3 દિવસથી આ સોનાના ચેનને લઈને માથાકૂટ છે. પણ બેટા, એને તારા પર ઇલ્ઝામ નાખ્યો, ચોરીનો આરોપ નાખ્યો, તને ચોર કીધી. એમાં તારે ઘર છોડીને જવાની કોઈ જરૂર નથી. હું તને શું કહું છું, મારી વાત સાંભળ. હા, આવો જ ચેન હતો ને કવિતાનો? આ ચેન હતો પપ્પા. આ ચેન તમે ચોરી. હે બેટા, આ ચેન કવિતા હવે જે સોની પાસે બનાવ્યો હતો ને, આ બે હૂબ સેમ ચેન મેં એની પાસે બનાવડાવ્યો છે. અને આ ચેન નો આરોપ હું માથે લઈ લઈશ અને એને હું જણાવીશ કે મેં તારો ચેન ચોર્યો હતો. નેહા બહુ ચોર નથી. ના પપ્પા, એવું કઈ કરવાની જરૂર નથી. જરૂર છે બેટા, કારણ કે આજે આ ચેન ના લીધે મારું ઘર વિખાય ને એવું નહીં થવા દઉં. કારણ કે તું તારા પિયર જતી રહીશ, તારા મા બાપ તને પૂછે બેટા કેમ ઘેરે આવી, તો ત્યારે તાક કહેવું પડશે કે પપ્પા આ રીતે મારા જેઠાણીએ મારા પર સોનાની ચેનની ચોરીનો આરોપ નાખ્યો. અને આ 12 વાત જાય, 12 વાત વધે, અને એમાં આપણા ઘરની તે નામોશી થાય. એટલે બેટા, આ ઇલ્ઝામ હું માથે લઈ લઈશ, કારણ કે આ ઘર તૂટવા નથી દેવું મારે. પપ્પા, વાત ખાલી ચેનની નથી. ભાભી તો આએ દિવસે મારી હાથે નકરા ઝઘડા કરવાનું કારણ શોધતા હોય છે. બસ બેટા, આજે આ ચેનનો ખુલાસો થઈ જશે ને એટલે બધી જ માથાકૂટ ટળી જશે. અને બીજી એક વાત સાંભળ, આજે આ ચેન મેં આબેહૂબ બીજો બનાવડાવ્યો છે ને, એ મારા અને તારા સિવાય
આ ઘરમાં કોઈને જાણ નથી કરવાની. તને મારા સમ છે બસ. આ તને તારા બાપના સમ છે. તું મને બાપ ઠેકાણે માને છે ને, બરોબર? એટલે આ ચેન હું કવિતા વહુને આપી દઈશ અને આરોપ માથે લઈ લઈશ. એટલે હવે છે ને આ તું પિયર જવાનું આ બધું વાત માંડી વા, તારે કાંઈ નથી જવાનું. અને આનો ખુલાસો આજ સાંજ સુધીમાં થઈ જશે. કવિતાઓ ક્યાં છે? બધા પોતપોતાના રૂમમાં છે. બોલાવે. કવિતાઓ, નેહાઓ, બેટા આ ઘરની અંદર જે પણ કંઈ ચાલી રહ્યું છે એ વાતને પૂરી તો કરવી પડશે ને. આપણે લોકો સ્વીકારી લીધું મમ્મીજી? સ્વીકારી લીધું નેહાએ કે એણે ચોરી કરી છે એમ? ભાભી, નેહાએ ચેન લીધો જ નથી તો પછી એ શું કામ ને સ્વીકારે? એ વાત સાચી, પણ ઘરમાં કોઈ બીજું આવીને ચોરી નથી કરી ગયું એ વાત પણ સાચી છે. એટલે કોઈનાથી જો ભૂલ થઈ હોય કે જે કંઈ પણ હોય, હવે આનો ફેસલો લાવો. કોઈનાથી એટલે? ના ના, કહેવા શું માંગો છો? કહી દો ને સાફ સાફ શબ્દોમાં. જો બંને ભાઈ, જણા જે નક્કી કરીને આપ્યા હોય ને કહી દો બધાની વચ્ચે. મારે કોઈ મગજમારી નથી કરવી. હું એમ કહું છું કે કોઈએ ભૂલથી લેવાઈ ગયો હોય તો આપી દે ને વાત પતી જાય. હવે ખબર જ છે. જુઓ પપ્પા, આ લોકો છે ને શું કરવા માંગે છે ને બહુ સારી રીતે જાણું છું. મારે છે ને આવા લોકોની ભેગું રહેવું જ નથી. આ ઘરમાંથી હું છૂટો થઈ જવા માંગુ છું. હા તો જાઓ, પણ અમારી ચેન છે ને આપીને જજો હો. પણ તમારી ચેન અમારી પાસે નથી. અરે બસ હવે, આ ઘર છોડીને જવાની કોઈને જરૂર નથી. રહી વાત ચેનની, ચેનની ચોરી થઈ છે ને તો એનો ખુલાસો હું કરું. ચેન મેં ચોર્યો છે. શું? આ શું બોલો છો એનું ભાન છે તમને? પપ્પા તમે પણ પપ્પા જુઓ, તમારે કોઈને કંઈ પણ બચાવવાની જરૂર નથી. હા, તમ તારે મને ખબર જ છે કે તમે આવું ખોટું જ બોલી રહ્યા છો. હા, હું પણ એ જ કહું છું કે કોઈને બચાવવાની જરૂર નથી. હું કાંઈ ખોટું નથી બોલતો. હું તદ્દન સાચું બોલું છું. ચેનની ચોરી મેં જ કરી છે. તમે શું કામ ને ચેનની ચોરી કરો? અને તમારી પાસે ચેન તો છે નહીં. તો કારણ છે, આજ સુધી મેં નથી જણાવ્યું ને એવું કારણ છે. છેલ્લા ઘણા સમયથી મારી જુગાર રમવાની આદત પડી ગઈ છે અને મારા મિત્રો પાસે મારે જુગારમાં રમવાનું પાછે દેવું થઈ ગયું. એ લોકોની રોજે રોજની ઉઘરાણી અને ધમકી આપતા હતા કે તમારા ઘરે હું આવીશ અને તમને ખુલ્લા પાડીશ. એટલે બાર વોશ બેસન પાસે મેં ચેન જોયો ને એટલે મારી નિયત બગડી અને મેં વિચાર્યું કે આ ચેન હું ચોરી અને વેચી નાખું. વાહ પપ્પા વાહ, બહુ મહાન કામ કર્યું તમે. દીકરા કદાચ આઉટલાઈને હોય તો મા બાપ એને સલાહ આપે, એને સમજાવે. પણ અહીંયા તો મારા બાપા મહાન કામ કરી રહ્યા છે ને ઉપરથી ઘરમાં ને ઘરમાં ચેનની ચોરી કરી. આટલી માથાકૂટ થાય છે છતાંય બોલતા નથી પપ્પા. બસ હું તમારા બધાની માફી માંગુ છું કે મારાથી ભૂલ થઈ ગઈ છે અને મેં કબૂલી લીધી છે ને. અને બીજા પૈસા મેં માથે કરી જે ચેન વેચ્યો હતો ને પછી મેં છોડાવી દીધો. તો બેટા, આ તારો ચેન. બની શકે તો બેટા મને માફ કરી દેજો. કોઈના પર શંકા કરતા પહેલા એક વખત છે ને થોડું વિચારી લેવું જોઈએ. સોરી નેહા, મને એમ હતું કે તે ચોરી કરીશ. કઈ વાંધો નહીં ભાભી. અને પપ્પા, તમે ભલે તમારી ભૂલ કબૂલ કરી લીધી, પણ ભૂલ એટલી જ નથી કે તમે ચોરી કરી. એનાથી મોટી ભૂલ એ છે કે તમે જુગાર રમ્યા. બને તો આ આદત છોડી દેજો. આ વસ્તુ આપણા ઘરને બરબાદ કરી નાખશે. મારી નજરમાંથી તો સાવ ઉતરી જ ગયા છો તમે. કોને ખબર કેવા બાપ કહું તમને.
હજી પણ જો તમારી ઉપર દેવું હોય ને તો મારા દાગીના પડ્યા છે એ પણ ચોરી કરીને વેચી નાખો. અને મને તો તમને મારો ધણી કહેતા શરમ આવે છે. આજે આજે છોકરાઓની નજરમાંથી તમે ઉતરી ગયા, વહુઓની નજરમાંથી તમે ઉતરી ગયા. શું તમને પહેલા જેવું માન આપશે? નહીં. તમને આ ઘરના વડીલ ગણશે? નહીં. અરે કયો માણસ પોતાના ઘરમાં આવી રીતે પોતાની વહુનો ચેન વેચીને પોતાના જુગારનું દેણું ભરે? શરમ આવી જોઈએ, શરમ. બસ મારે કઈ નથી સાંભળવું મારી તમારું. વાત સાંભળવી તમે પડશે જાઓ તારે. અહીંયાથી. સરલા તારે મારી વાત સાંભળવી પડશે. તને ખબર છે મેં કોઈ દિવસ જુગારને હાથ નથી ડાળ્યો કે નથી પત્તાને હાથ અડાડ્યો. આજે છોકરાઓ આગળ હું તદ્દન ખોટો બોલ્યો છું. આ શું તમે ગોળ ગોળ વાતને ફેરવો છો? ગોળ ગોળ વાત નથી ફેરવતો. હું મારા ઘરને તૂટવા દેવા નતો માંગતો. તને ખબર છે ને આ નેહાવાવ ઘર છોડવાની વાત કરતી હતી એટલા માટે હું ખોટું બોલ્યો છું અને એના જેવો ચેન મેં બનાવી આજે કવિતાઓના હાથમાં આપી દીધો છે. એટલે એ પણ રાજી ના ઘીના ઠામમાં ઘી પડી જાય. મારો ઈરાદો ફક્ત એટલો જ હતો કે હું ઘરનો આપણા પંખીનો માળો વિખાવા દેવાનો નતો માંગતો. એટલા માટે હું ખોટું બોલ્યો છું અને એનો ખુલાસો હું તને અત્યારે કરું છું. તું મને દોષ ના આપ. વાહ કવિતા વાહ. આ રહ્યો એક ચેન, ને આ બીજું. બે ચેન થઈ ગયા.